બેંગલુરુ ભાગદોડની ઘટના મુજબ ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે જો ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો આવા જશ્ન કે ઉજવણીની કોઈ જરૂર નથી. અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં પ્રથમ માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા. કહ્યું આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ. મુખ્યમંત્રી યોગીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે પહેલા અયોધ્યામાં શ્રદ્ધાળુઓ પર ગોળીઓ વરસાવી હતી, હવે પુષ્પ વર્ષા થઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિરમાં ઉદ્યોગપતિ મુકેશ પટેલે આભૂષણો કર્યા દાન. હીરા, સોના ચાંદીના આભૂષણોનું દાન કરવામાં આવ્યું. સોના ચાંદીના રામબાણ અને ધનુષ અને મુકટ દાન કરવામાં આવ્યા. બિહારમાં ડોમિસાઇલ સર્ટિફિકેટને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો. પટનામાં વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી નીતિશ કુમાર સરકાર સામે નારેબાજી કરી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ટ્રેક્ટર ચલાવવાનો આનંદ માણ્યો. પંજાબના રાજપુરામાં પ્રવાસ દરમિયાન ખેતરમાં જ ખેડૂતો સાથે ટ્રેક્ટરની ડ્રીપ લગાવી. કચ્છના ભુજમાં 1971ના યુદ્ધની વિરંગનાઓએ આપેલા સિંદૂરના છોડને પીએમ મોદીએ પોતાના નિવાસસ્થાને રોપ્યો. આ છોડ ઓપરેશન સિંદૂરનું પ્રતીક. અમદાવાદમાં કોરોના સાથે રોગચાળો વકર્યો. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,080 ઓપીડી કેસ આવ્યા. વાયરલ ઇન્ફેક્શનના 12 દર્દી સારવાર હેઠળ છે. ડેન્ગ્યુ, ઝાડા ઉલટીના 10થી વધુ કેસ નોંધાયા છે. સિક્કિમમાં છેલ્લા 7 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સિક્કિમમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ. સિક્કિમમાં ભારે વરસાદથી 4 લોકોના મોત નીપજ્યા. અસમમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ. શ્રીભૂમિમાં પૂરના કારણે જનજીવન ખોરવાયું. અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા. અસમના મોરીગાંવમાં પૂરની સ્થિતિ. અનેક ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા. ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે પાકને પણ મોટા પાયે નુકસાનની ભીતિ. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ પડશે. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી. કિરીટ પટેલના રુદન પર ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કરતા કહ્યું કે કિરીટ પટેલે દવા પીવાની જરૂર નથી. મંડળીના કૌભાંડમાં 2 જણા દવા પી ગયા. મંડળીમાં કૌભાંડ કરનારા ભાજપના ખોળામાં બેસીને ફરે છે. ઇટાલિયાએ વધુમાં કહ્યું કે ઉઘરાણીની નોટિસ ગામડે ગામડે પધરાવી દીધી. પૈસા મંત્રી ખાઈ ગયા છે તો તેની મિલકત જપ્ત કેમ ન કરી? જે પૈસા હાથમાં આવ્યા નથી તે ખેડૂત પાસેથી માંગે છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ ઉમેદવાર પર પ્રહાર કર્યા. કહ્યું કિરીટ પટેલે એફિડેવિટમાં વિગતો છુપાવી. કિરીટ પટેલ મગરમચ્છના આંસુ સરી રહ્યા છે. વર્ષ 2022-23માં આવક 34.74 લાખ હતી. ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે વર્ષ 2023-24માં આવક 1.42 કરોડ થઈ અને વર્ષોથી સત્તામાં હોવા છતાં રોડ સારા ન બનાવી શક્યા. ચૂંટણી આવી એટલે પેરિસ જેવા રોડની વાતો કરે છે. કિરીટ પટેલ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. વિસાવદર પેટા ચૂંટણીમાં 16 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. અપક્ષના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. કુલ 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી અને 18 ફોર્મ ભરાયા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 8 વચ્ચે જામશે જંગ. ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યા. કહ્યું ચૂંટણી પંચે પંચાયતોને સમરસ કરવા નિયમો નેવે મૂક્યા. ફોર્મ જે પ્રકારનું બનાવાયું છે તે કાયદાની વિરુદ્ધ છે. એવા પ્રમાણપત્રો માંગવામાં આવ્યા જે ચૂંટણી સમરસ થાય. હેમાંગ રાવલે વધુમાં કહ્યું કે ભાજપ તરફી પંચાયતો સમરસ થાય તેવો પ્રયાસ કરાયો. ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે.
પોલીસ વેરિફિકેશનની માંગવામાં આવે છે અને આવકનો દાખલો પણ માંગવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં બાયડની રૂપનગર ગ્રામ પંચાયત પ્રથમ સમરસ ગ્રામ પંચાયત બની. બાયડ એમએલએ ધવલસિંહ ઝાલાની હાજરીમાં સમરસ બની છે. એમએલએ ગ્રાન્ટમાંથી પંચાયતને 10 લાખની ગ્રાન્ટ મળશે. જૂનાગઢમાં સમરસ ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવા માંગરોળના એમએલએ ભગવાનજીની જાહેરાત. ગ્રામ પંચાયત સમરસ થાય તો 5 લાખની ગ્રાન્ટ ફાળવાશે અને સરકારની ગ્રાન્ટ ઉપરાંત પોતાની ગ્રાન્ટમાંથી પૈસા ફાળવવામાં આવશે. અરવલ્લીની ગિરિમાળા ગ્રીન વોલ બનશે. પર્યાવરણ દિન નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતને ભેટ આપી. અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાની જાહેરાત કરી છે. શંકર ચૌધરીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. શંકર ચૌધરીએ કહ્યું કે ગ્રીન વોલથી પ્રકૃતિનું સંવર્ધન અને રક્ષણ થશે. અરવલ્લીનો પર્યાવરણીય વિકાસ નવી દિશા તરફ આગળ વધશે અને ભારતની ગ્રીન ઇનિશિયેટિવને મળશે નવું બળ અને ગતિ. રથયાત્રા રૂટ પર ભયજનક મકાનો અંગે એએમસીએ નિર્ણય લીધો. મકાનો પર પોલીસ મહાનગરપાલિકા કર્મચારીઓ હાજર રહેશે. લિસ્ટેડ મકાનો પર સ્ટાફ ડેપ્યુટ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસની પહેલથી નાગરિકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી શકે છે. 1 માર્ચ 2025થી અત્યાર સુધીમાં 335માંથી 310 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે અને ફરિયાદોનું 24 કલાક રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરવામાં આવે છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉમરવાડા સ્કૂલના વાલીઓએ ત્યાં વિરોધ નોંધાવ્યો. બિલ્ડિંગ જર્જરિત થતા સ્કૂલ સ્થળાંતર કરાઈ હતી, જેને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો. સ્કૂલ 2 કિલોમીટર દૂર ખસેડાતા વાલીઓનો વિરોધ. ભાણવડ તાલુકા પંચાયતના કર્મચારીઓ પર રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ. નરેગા અને બાંધકામ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. કોંગ્રેસ તાલુકા પ્રમુખ મુકેશ વાવનોટિયાના આક્ષેપ જોવા મળ્યા. પ્રી મોન્સૂનને લઈને એએમસીએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવશે. વરસાદ દરમિયાન મોનિટરિંગ કરવામાં આવશે અને પાણી ભરાવાના 147 સ્પોટનું મોનિટરિંગ હાથ ધરવામાં આવશે. અંડરપાસ નીચાણવાળા વિસ્તારો પર નજર રહેશે. 407 સ્થળોએ 1247 સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે. ઝાડ પડવા, મકાન તૂટી જવા જેવી ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હડતાળ. વર્ગ 4ના હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કાયમી કરવાની માંગ સાથે 150થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. ચાર કર્મચારીઓને જ કાયમી કરતા રોષ ભભૂક્યો. શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયાએ કહ્યું કે હાલ મેટર સબ જ્યુડિશિયલ છે અને સુનાવણી દરમિયાન નિરાકરણ આવી શકે છે. રાજકોટમાં એફઆરસી ચેરમેનની નિમણૂક કરવાની માંગ ઉઠી. એનએસયુઆઈ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. છેલ્લા 3 મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક નથી કરાઈ. 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટક્યાનો આક્ષેપ ઉઠ્યો છે અને ફી નક્કી નહીં થાય તો સ્કૂલો બેફામ વધારો કરશે તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે. ભાવનગરમાં દબાણ હટાવ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો. મહાનગરપાલિકા કચેરીએ લોકો રજૂઆત માટે પહોંચ્યા. બોર તળાવ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી. આસિસ્ટન્ટ કમિશનરને રજૂઆત કરવામાં આવી. અમદાવાદમાં દિલ્હી દરવાજામાં 7 દરવાજા પૈકી એક તરફનો દરવાજો ધરાશાયી થયો. મહાનગરપાલિકાએ દરવાજાને રોડ પરથી ખસેડી બેરિકેટિંગ કર્યું. સ્થાનિકે કહ્યું કે 2008માં આ જ પ્રકારે દરવાજો તૂટી પડ્યો હતો. કોઈ જણાવણી કરવામાં નથી આવતી. સ્થાનિકે વધુમાં કહ્યું કે ચોમાસામાં દરવાજાના ઉપરના ભાગે પાણી ભરાય છે અને 3 થી 4 દિવસ સુધી અહીં પાણી ટપક્યા કરે છે. 15મી સદીની ઇમારતની જાળવણી જરૂરી છે. આણંદમાં મસાલા પાપડમાંથી જીવતી ઈયળ નીકળી આવી. વાસદની સત્યનારાયણ હોટેલનો વિડીયો વાયરલ થયો છે. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ. કલેક્ટર પ્રભવ જોશીનું આયોજન મુદ્દે નિવેદન સામે આવ્યું. 14 થી 18 ઓગસ્ટ સુધી મેળો યોજાશે.
અને 9 થી 13 જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી કરી શકાશે. 23 થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે. રેસકોર્સની જૂની નવી બંને જગ્યાને ધ્યાને રાખીને તૈયારીઓ શરૂ કરાઈ છે અને નવી જગ્યા માટે 18 કરોડની ગ્રાન્ટ આવેલી છે. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈ તૈયારીઓ. મેળાના આયોજનને લઈને રાઇડ સંચાલકોએ માંગ કરી છે. એસઓપીની અંદર ફાઉન્ડેશન ભરવાની વાત ન હોવી જોઈએ અને ફાઉન્ડેશનને લઈને અમારી કલેક્ટરને પણ રજૂઆત કરી છે. સંચાલકે કહ્યું કે નિયમોમાં છૂટ નહીં મળે તો ખાનગી મેળા ચાલુ નહીં થાય. અમારા બહિષ્કાર સાથે સ્ટોલ ધારકો મેળામાં નહીં આવે. લોકમેળાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને લોકમેળાને લઈને વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ તેવું કહેવામાં. રાજકોટ ટોલમાપ વિભાગના અધિકારી લાંચના મામલો સામે આવ્યો. ભોગ બનનાર હરસિંહ સુચારિયાએ નિવેદન આપ્યું છે. કહ્યું કે કંપની ગેરરીતિ કરે છે માટે સીલ કરવામાં આવ્યું હતું અને 87,000 દંડ અને સીલિંગની વાત કરી હતી. રાજકોટ ટોલમાપ અધિકારીની લાંચની માંગણીની ઘટનામાં કલેક્ટરનું નિવેદન સામે આવ્યું. કહ્યું સાંસદે દરમિયાનગીરી કરતા લાંચની રકમ પરત આપી છે. અમરેલીમાં ઘઉં ચોખા સહિતનો રેશનિંગનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ખાંભા તાલુકાના ડેડાળ ગામેથી આ જથ્થો ઝડપવામાં આવ્યો છે. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે છત્રાલા બનાસ નદીમાંથી થતી ખનીજ ચોરી ઝડપી. 5 હિટાચી અને 3 ડમ્પર ઝડપી પાડ્યા છે. ઈડર સ્ટેટની ગાદી મહારાજા ગજેન્દ્રસિંહની પુત્રી વિવેકા કુમારીને સોંપાઈ. વિવેકા કુમારીએ યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. બાવળા ચાંગોદર હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. 4 ઈજાગ્રસ્ત થયા, 1 મહિલાનું મોત નીપજ્યું. ગોમતી નદીમાં ડૂબવાની ઘટના બાદ નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રાતિંજમાં એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. ચાલુ બસે દુખાવો ઉપડતા બસ ડિવાઈડર પર ચડી ગઈ. વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં પીએબી ઓર્ગેનિક કંપનીમાં આગ ભભૂકી ઉઠી. 2 કિલોમીટર દૂર સુધી પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો. પાર્ક કરેલી ટ્રક પાછળ બીજી ટ્રકે ટક્કર મારી. આગ લાગતા પણ અફરાતફરી મચી હતી. ખેરાલુમાં હડકવાથી 44 વર્ષીય મહિલાનું મોત. 2 મહિના પહેલા મહિલાને શ્વાને નખ વગાડ્યો હતો. કડીમાં બોરીસણા નજીક કંપનીમાં 1.50 લાખની ચોરી કરવામાં આવી. કુલ 6 જેટલા ઈસમોએ ચોરીને અંજામ આપ્યો છે. સુરતના કામરેજમાં બાળકીને શ્વાન ઉઠાવી જવાનો મુદ્દો સામે આવ્યો. ઘટનાને 36 કલાક વીતવા છતાં બાળકીની કોઈ ભાન નથી. મોરબીમાં રિઝોર્ટ જુગારધામ તોડકાંડ કેસ સામે આવ્યો. એસએમસીની ટીમે પીઆઈ વાય કે ગોહિલની ધરપકડ કરી. તોડકાંડના કેસ બાદ પીઆઈ ગોહિલ ફરાર હતો.